માતા ગૌરી નંદન ગજાનન. ગજાનન એટલે એ શ્રી કૃષ્ણ પોતે. કેમ કે શ્રી કૃષ્ણ ખુદ પોતે પોતાના અંશોથી જન્મ ધારણ કરે તો અનંત એની જન્મ ધારણ કીધા એનો તો કોઈ અંત નથી, એ તો આપણે ગણી ન શકીએ. પણ શ્રી કૃષ્ણ સર્વથી પર શક્તિ, અને શક્તિનો નરરૂપી નારાયણ બીજો રૂપ, જે પ્રથમ માતા શક્તિ સર્વથી પર 52 અક્ષરથી 12, આ સચરાચર રજો રજમાં શક્તિ. અને જો આ શક્તિ આમાંથી કોઈમાંથી નીકળી જાય ને એટલે એ એક ક્ષણ પણ જીવિત કે આ સંસારમાં ન રહીએ, તમને દેખાય નહીં ક્યાંય કે ક્યાં ગયો. એ મા શક્તિએ પોતાનો પિતા સ્વરૂપ ધારણ કરવા સારું નરરૂપી આદિ પુરુષનું રૂપ ધારણ કીધું, અને એના 3 નર તેમાંથી ઉત્પન્ન થયા. એમાં બ્રહ્મ એટલે બ્રહ્માંડની રક્ષા કરે, શિવ આ સચરાચરનો પિતા સ્વરૂપે લિંગ સ્વરૂપ. લિંગ સમાન આમાં કોઈ ચીજની ઉત્પત્તિ થાય નહીં, ચાહે પછી પશુ પંખી હોય, ચાહે વનસ્પતિ હોય, કે ચાહે કીટ પતંગ હોય, કે ચાહે મનુષ્ય હોય. આ સર્વની ઉત્પત્તિ લિંગ અને યોની. અને માતા શક્તિ પોતે બીજા રૂપથી પોતાની આદ શક્તિ રૂપે યોનો સ્વરૂપે થઈ અને સ્ત્રી સ્વરૂપમાંથી સ્ત્રીઓ પેદા ઉત્પન્ન કીધી. આ માતા પિતા સચરાચરના સંસારના એ 3 રૂપે ઉત્પન્ન થયા. એમાં ત્રીજો રૂપ આ કૃષ્ણ, શ્રી કૃષ્ણ. હવે એ કૃષ્ણ જે છે એ મૂળ તો માતા શક્તિ સ્વયં પોતે જ, બરાબર, એ કોઈ બીજા નથી. હવે આ સંસારને પાપ અને પુણ્યની બેલેન્સ રાખવા માટે, બરાબર, એ કાર્ય એ કરે છે કે જ્યારે જ્યારે અધર્મ વળે ત્યારે ત્યારે કોઈના રૂપમાં પોતાના અંશને રૂપે એ અવતાર ધારણ કરે, બરાબર. અને એ સર્વથી આગળ રહે પૂજનીય, અને એ આ ગણપતિ પોતે. એટલે અમારા ચંદ્રવંશીના ક્ષત્રિયોના ગણપતિ મહોદય નામના, અને એ કશ્યપ ઋષિને ઘેરે અવતાર ધારણ કાશ્મીરમાં કીધું, બરાબર. હા, એ મહોદય નામના જે ગણપતિજી છે એ કાશ્મીરમાંથી કશ્યપ ઋષિને ઘરે ઉત્પન્ન થઈ અને આ 33 કોટી જે દેવો કહેવાય, એટલે 33 પ્રકારના દેવો, 33 કરોડ નહીં. હા, અમુક ભાષાઓની અંદર ઘણી જાતનું હોય, એવી રીતે સંસ્કૃત ભાષાની અંદર કોટી એટલે 1 નો મતલબ થાય. એટલે 33 પ્રકારના દેવો જે છે, બરાબર, આ સંસારને હલાવવાવાળા. જેવી રીતે આપણે રાષ્ટ્રપતિ, પછી આ રાષ્ટ્રપતિ માતા મહાશક્તિ, પછી વડાપ્રધાન, આ 3 દેવ કૃષ્ણ, શિવ, વડાપ્રધાન કૃષ્ણ, અને સચરાચરના માતા પિતા એ શિવ ને સતી. શક્તિ નહીં, માણસો અત્યારે શિવ ને શક્તિ જોડી દે, તો ખરેખર શક્તિ કોઈની પત્ની થતી નથી. એ પોતાના જ અંશમાંથી ઉત્પન્ન કરેલા આ 3 ભગવાનો, જે આપણે કહીએ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ 3 ભગવાનોના દીકરા તરીકે ઉત્પન્ન થયા. ત્યારથી આ પિતા અને માતાના ઓદરેથી દીકરા અને દીકરીનો જન્મ થાય છે. નથુની શક્તિ સૃષ્ટિનો રચના થઈ ત્યારથી, બરાબર. પણ શક્તિ તો સર્વથી પર છે. અને સતી, કેમ કે સતી જેટલી શક્તિ કોઈમાં નથી આ સંસારમાં. ત્યાં જમરાજાએ ટૂંકો પડે. તમે સત્યવાન ને સાવિત્રીની વાત તો સાંભળી હશે, બરાબર. પછી આ આવડની વાત સાંભળી હશે કે સૂર્યનારાયણ માતા શક્તિ સ્વયં પોતે જે નારાયણી રૂપ ધારણ જ્યોતિષ રૂપે પ્રગટે છે સવારના પોરમાં, જેને આપણે સૂર્ય કહીએ છીએ, એને કોઈ રોકી નથી શકતો. વળી સતી એને રોકી શકે છે. સતીના આદેશથી રોકાઈ જવું પડે એને. તો આ માતા શક્તિ છે ને, એ કોઈની પત્ની નથી થતી ભાઈ. એ તો સચરાચરની સર્વથી પર
દેવ દાનવ ને માનવની માતા છે, એમાં સર્વ આવી ગયા. આ સચરાચરની અંદર રજ પણ એની અંદર આવી ગઈ, પ્રકૃતિ સ્વરૂપે છે. અને સતી છે ને એ શિવની પત્ની, એ સર્વની માતા સ્વરૂપે. તો આ જે ગણપતિ છે એ સ્વયં કૃષ્ણ પોતે, બરાબર. અને એ આ સચરાચર સંસારમાં સર્વથી મનુષ્યને માટે આગેવાન, દેવોના સર્વથી આગેવાન પૂજનીય એ પોતે જ રહે છે, બરાબર. તો એની કૃપાથી આ ચંદ્રવંશી છત્રી અમે રાજા રણછોડરાયના વંશજો આ બેડા જો અમારે ભગત આ ચંદ્રવંશી છત્રી આ ગાયોની સેવા તો એને પ્રિય હોય ને ભાઈ. હા, મોર અને ગાયું એ તો અમારા દાદા શ્રી કૃષ્ણના લોહીમાં જે હતું ને એ અમારામાં એમને માયલું આવે છે તે દીનું, હો, પેઢી દર પેઢી, બરાબર. ગાય, બ્રાહ્મણ અને દીકરી એના માટે અમે યુદ્ધ કરીએ. અને જો મારું મસ્તક કપાઈ જાય ને તો અમારા ધડ લડે એવા અમારા દાદા અબડા અડભંગ કે જે કચ્છની અંદર વળતરગઢ પતિ થઈ ગયા, જે મોહમ્મદ ખિલજી સાથે યુદ્ધ કરી અને 7 દિવસ એનું જે મસ્તક વિનાનું ધડે યુદ્ધ કીધું. આવા અનેક પુરાવાઓ છે, બરાબર. અમારે મુરુ માણેકને જોધો માણેક, પ્રથમ મુરુ માણેક સમયા માણેક, જેને 16 વર્ષ યુદ્ધ કરી અને અનેક અંગ્રેજોને કાપી નાખ્યા ઓખામંડળમાં. તો એક ક્ષણ પણ એને આ અંગ્રેજોને પોતાનો ધ્વજ આ દ્વારકાના ઓખામંડળના રાજા તરીકે ચડાવવા ન દીધો. અને રાજા પોતાના દાદા રણછોડરાયને જ રાખ્યો. અને ગુમતીએ ઘૂંઘટ તાણીઓને રોયા રણછોડરાય, એક મોતી હતો તે રોડાઈ ગયો ઓખામંડળ ડુંગરમાં. સમજ્યા? આવા અનેક ડોયરા છે એના, બરાબર. ખંભે ખંભાતી ધોતિયા ને ધધકે લોહીની ધાર, મૂળવે ચીચોડો માંડ્યો ને વાઘેર ભરડે વાળ, સોંજરની કીધી શહેરડી. સોંજર એટલે ચાઇનાના માણસો. અંગ્રેજો 16 વર્ષ સુધી આ મંદિર ઉપર ગોલા દાયગા. પછી મુરુ માણેક અને અમારા ઓખામંડળના અમારા પૂર્વજો જે હતા, મુરુ માણેક તો વરરાજા હતા, બાકી જાનૈયાનો તો કોણ નામ લીએ, સમજ્યા? આમાં આખા ઓખામંડળના વાઘેરો જેટલા હતા ને એ, પછી રબારી, હરિજન, આયર, સતવારા, આમાં કોઈ બાકી નહીં. જેટલી ઓખામંડળની વસ્તી બનેલા, આ બધા કોઈ મુસલમાન તો ખાલી મજહબ છે, મુસલમાન કોઈ ધર્મ નથી કોઈ હિન્દુ ધર્મ. આ તો હાલી નીકળ્યા છે. ધર્મ તો તમે કોકના ઉપર દયા રાખો તો થાય, પાણી પીવડાવો કોકને તો પૂર્ણ થાય, એ ધર્મ છે. બાકી ધર્મ કાંઈ થોડો કાંઈ એમ ગલીઓમાં વેચાય છે. સનાતની હવે સનાતનની કોઈને ખબર નથી કે સનાતન ક્યારે ઉત્પન્ન થયું અને કેવી રીતે થયું. અટાણે બેસી મોટા મોટા વિડીયા ઉતારીને ઠોકે રાખે છે અને માણસો એની વચોડે પટ્ટી કાઢે છે હળવ્યું. કેમ કે અસુરી માયા અને આવડા અશુદ્ધ છે, એને ખબર જ નથી કે સનાતન શું, સનાતનનો મતલબ શું, અને સનાતનની ઉત્પત્તિ ક્યારથી થઈ, કોને કરી, એ તો કોઈ આમાં જણાવતું નથી. બહુ તો કોઈ થયા કોઈ કે 10,000 વર્ષ થઈ ગયા ને કોઈ કે 5,000 વર્ષ થઈ ગયા ને કોઈ કે. હવે સનાતનને તો આ સંસારનો અડધો સમય નીકળી ગયો. જે આ સંસારનો સમય છે ને એક કલ્પનો, એમાંથી અડધો કલ્પનો સમય નીકળી ગયો. આ 7 મન્વંતરનો સમય હાલે છે. 7મું મન્વંતર, વ્યવસ્તર મન્વંતર, જે સૂર્યનો પુત્ર, કશ્યપ ઋષિના જે દેવ થયા ને 10 પુત્ર દિગ્પાલ, એમાં જે સૂર્ય થયો ને, સૂર્ય રાજા, એનો પુત્ર મનુ, એનો અત્યારે સમય હાલે છે. એ 7મો મનુ મન્વંતરનો. તો 14 મનુ થાય એકલપમાં. આની કોઈને ખબર નથી. આ તો છોટા જીકે રાખે. જય દ્વારકાધીશ. હવે અમે સૂર્યવંશી છીએ ને, આ જો હવેડા, ચંદ્રવંશી છીએ અમે. સૂર્યવંશી નહીં, સૂર્યવંશી તો અમારા વેભાઈ વહેલા થાય. પણ આ અમે ચંદ્રવંશી, સમજ્યા? અમારો દાદા અત્રિ ઋષિની માતા અનસુયા, કદમ ઋષિની દીકરી, બરાબર. કપિલ ઋષિની બેન. કેમ કે કદમ ઋષિને એક જ દીકરા હતા, કપિલ ઋષિ, અને એની બેન, એ 3 બહેનો હતી. હવે આ તો બહુ પછી મોટો ઇતિહાસ થઈ જાય છે, એટલે ટૂંકે સમારોહમાં થોડો વારી નાખી 9 મિનિટનો તો 10 મિનિટનો તો ઇતિહાસ થઈ ગયો. હવે અમારા ભગત જો, આ ભગત છે ને, આ મુરુ માણકના વંશના બધે અમે. અમારો દાડો અબડા અડભંગનો જેસોજી અને જેસાજીનો જામ જદુરાજ ઉર્ફ હમીરજી,
બરાબર. એ અમારી ફૈબાને ઘરે આટો દેવા એની બેનને ઘરે આવ્યા અને અહીંયા રોકાઈ ગયા. ઓખામરણમાં હેરોલ રાજપૂતાણી હારે લગ્ન કીધા, હે વીરુબારે, હે. અને અહીંયા પછી આપણા દાદા રાજા રણછોડરાયની રાજસત્તા કનક ચાવડા પાસેથી પોતે લઈ લીધી અને પ્રથમ દાદાની પૂજાપાઠ કરી અને મૂર્તિને વાઘા પહેરાવ્યા. અહીંયાથી અમે વાઘેર કહેવાના. બાકી અમે કોઈ કાબા નથી હો ભાઈ. અમે 500 વર્ષ 5000 વર્ષ પહેલાં હતા નહીં. અમારા પૂર્વજ તો 5000 વર્ષ પહેલાં એમાં હતા. ક્યાં ખબર છે? મિશ્રમાં. હા, અમે વજ્રનાભના વંશજો જોઈએ. હે, વજ્રનાભની 80 પેઢીએ દેવેન્દ્ર થયા, મિશ્રપતિ, છેલ્લા રાજા અહીંયાના. હે, એના 4 દીકરા, અશુપત, નરપત, ગજપત, ભૂપત. બરાબર. અશપતે ચગદાઈ મેળવી અને પોતાના પૂર્વજની રાજધાની સંભાળી અને મોહમ્મદ શાહ બાસ્તા ભેગા સ્તુંબલના મોહમ્મદ શાહ બાસ્તા, નો તુર્કી આજનું તુર્કિસ્તાન, એ ત્યારનું સ્તુંબલ પલ હતું, એનો મોટો સિટી. બરાબર. હા, આજ પણ છે સ્તુંબલ પલ, તુર્કીની રાજધાની. સમજ્યા? ત્યાંનો મોહમ્મદ શાહ બાસ્તા કતલેઆમ કરીને હિન્દુમાંથી મુસલમાન અને આ સુનત ચાલુ કર્યું. હા, મુખ્ય પાટને કાપી નાખવાનું. ચામડી કાપે, આખો તો કાપે તો પૂરું થઈ જાય, મુસ્લિમ ઉત્પત્તિ ન થાય. આખો નહીં, ચામડી કાપવાની, સુનત સાદી. એટલે આ ઓળખાણ. નકર માણસ કલમાને બદલે મૂર્તિ પૂજા કરે છે, સમજ્યા? આમ બાકી મૂર્તિ પૂજા કોઈ અધર્મ નથી, મૂર્તિ પૂજા જ છે પહેલેથી. હા, આ સંસારમાં પણ બીજો ધર્મ હતો જ નહીં. હા, ધર્મ એક જ છે, દયા. બીજા ઉપર દયા રાખો તો તમને ધર્મ થાય. કોઈને પાણી પાવો તો તમને પૂન થાય. અને કોઈને અનાજ ખવડાવો ને તો એની આત્મામાંથી જે દુઆ નીકળે ને એ તમારી 7 પેઢીને તારી દે. અને એક કુદવા જે તમારા જીવને શરીરમાંથી નીકળે ને એ 7 પેઢી તમારા પૂનનો નાશ કરી અને તમારો વિનાશ કરી નાખે. હા, માતા શક્તિએ કહ્યું છે કે હે જીવ, તારી દુઆથી અનંત કાર્ય થશે અને તારી કદુઆથી અનંતનો વિનાશ થશે. આ મારો તને વરદાન છે. હા, તો આ બધી વાતો છે ને બહુ ઝીણીઓ, એ લોઢા કાપે છીણીઓ. જય દ્વારકાધીશ. આ ભુવાતા છે ને ક્યાંથી કાઢી લઈએ એનું કાંઈ નક્કી નહીં. અને અમે તો છે ને અમારો મહોદય નામનો જે ગણપતિજી છે એ સ્વયં અમારો રાડો રાજા રણછોડરાય જ છે, સમજ્યા? અને અમારા હરેક કાર્યની અંદર એને પ્રથમ પૂજા કરીએ અમે. અને આ સંસારમાં બધે, હા, અત્યારના જે આ મુસલમાન છે એ માને ને બાપને બધાને મૂકી દીધા. હવે બાપને એકને અલ્લાહ અલ્લાહ કરે રાખે અને કતલે આમ કરે રાખે. જ્યાં જાઓ અહીંયા મુસલમાન. હે, ખટકરમની અંદર મુસલમાન જ હશે. ક્યાંય તમે હિન્દુને ખાટકી પણ જોયું? ઘેટા બકરા કાપવાનો ક્યાંય હિન્દુની દુકાન જોઈ? નહીં જોઈ હોય. પણ હિન્દુનો મતલબ નથી. હિન્દુ જેનામાં દયા છે એ હિન્દુ જ છે. મુસલમાનમાં દયા છે, એવું નથી કે મુસ્લિમોમાં દયા નથી. હા, મારા પોતાના ભંગારના મોટા કારખાનાવાળા છે, સમજ્યા, જુનાગઢમાં. એ મારા દીકરાના લગ્નમાં આવ્યા ને મને કે કાનાભાઈ મેં 4 હજ કીધી છે. હા, રફીકભાઈ બહુ મોટો એનો ધંધો છે, વેપાર છે. હા, મારો એનો ઘર જેવો, ભાઈઓ જેવો સંબંધ છે. એ મને કે દ્વારકાધીશના દર્શન કરવા જે મને મંદિરમાં જવા ન દે. અરે મેં કીધું ન જવા દે શું, હાલો મારા ભેગા. હું ગયો, શાહ સાહેબ કરીને હતો પુરાણ તત્વ ખાતામાં, એને વાત કરી મેં કીધું મારા મિત્ર છે અને મારી જવાબદારી, હું તમને કે કાનાભાઈ કોઈ ના નથી કે ચોપડામાં સહી કરી દો, તમારી જવાબદારી ઉપર લઈ જાઓ, ભલે દર્શન કરે. બરાબર. તો રફીકભાઈએ દર્શન કીધા શ્રી કૃષ્ણના અને એની આંખોમાંથી પાણી આવી નીકળ્યા. બોલો. હા, તો એવું નથી કે બધા મુસલમાન પણ સરખા છે, સમજ્યા? એ મુસલમાનમાં દયાળુ છે અને અમુક કસાઈ છે તો એને ભોગવવું પડે છે. હવે આતંકવાદીનો આપણે ક્યાં બાપ મારવા પાકિસ્તાનમાં ગયા હતા? હવે પાકિસ્તાનમાં 90% તો અમારા સમા રાજપૂતો કે જે કન્વર્ટ થઈ ગયા અને મુસ્લિમ ધર્મ અપનાવી લીધું. અત્યારે તો અહીં તો એ ભૂખ મરે છે, કેમ કે માને મૂકી દીધી. હા, દયાને મૂકી દીધી. હા, હવે અટાણે એની કોઈ વેલ્યુ નથી વાં. હા, સમા. હા, એ અમારા દાદા સંપતનો વંશજ. અમે નરપત ગીજની વસાવી અને અહીંયાથી અમારા પૂર્વજો અને ઘરે એક દીકરો થયો, જગદેવજી સોઢાની દીકરી ચાંદબહારે લગ્ન થયા નરપતજીના. હા, અફઘાનિસ્તાનમાં. હા, અફઘાનિસ્તાનવાળા હોગા નથી કહેતા ભારત ભારત ભારત, એટલે એ અફઘાનિસ્તાનવાળા અમારા જ છે. હા, એમાં સમા કેટલાય છે.
પછી સમય ઉપર બધું નબળાઈ હોય ને માથે રાજ સત્તાનું દબાણ થાય એટલે પોતાનો જે મજબ હોય ને કન્વર્ટ કરવું પડે, એમાં કોઈ નવાઈ નથી. હા, કોઈ તાલેવારનો દીકરો તો એને કરવું પડે. હા, પોતાના પરિવાર ઉપર કોઈ બંદૂકો લઈને ઊભી જાય તો ક્યાં જાય? તલવારું, બંદૂકું, એમાં બધાના તો જીગર એવા ન હોય કે બધા લડવૈયા જ થઈ જાય. હે, એ નબળા હોય બિચારા, પછી કન્વર્ટ થઈ જાય કે હવે આપણે મુસલમાન, આપણે કલમા પડશું. પણ પછી માતાને મૂકી દીધી ને, ત્યાંથી ભૂખ ભેગા થઈ ગયા. હે, કેમ કે મૂર્તિ પૂજા એ માતાની પૂજા, અને માતાની પૂજા જે કરતો હશે ને એ દયા હશે એની અંદર, એ કોઈ દી બીજાનું અનિચ્છી નહીં કરે. હે, એટલે આમ છે ને ભારત વસુંધરા કુટુંબ કહેવાય. સમજ્યા? આખી દુનિયા ભારતને અત્યારે ઝૂકે છે અને ભારતને માને છે. એનું કારણ આ શક્તિનો માતાનો દેશ છે. આ ભારત માતાનો દેશ છે. હે, અને માતાથી પર કોઈ નથી. શક્તિ સમાન કાંઈ નથી. તમારી આંખોમાં ન હોય તો તમે દેખો નહીં, તમારા કાનોમાં ન હોય શક્તિ તો તમે સાંભળો નહીં, તમારા મોઢામાં ન હોય શક્તિ તો બોલો નહીં, બોલી શકો નહીં. હે, તમારા હાથોમાં શક્તિ ન હોય તો તમે કોઈ કામ કરી શકો? આ વેડા સાફ કરી શકો? હે, હાથોમાં શક્તિ ન હોય તો શું કરી શકો? તમારા પગોમાં શક્તિ ન હોય તમે હાલી ન શકો. શક્તિ સચરાચર શરીરની અંદર બેઠી છે. જેમ સચરાચર સંસારની રજોરજમાં બેઠી છે ને, એમ પ્રકૃતિ સ્વરૂપે સચરાચર સંસારની અંદર બેઠી છે ને. 52 અક્ષરથી બહાર છે. આ 52 અક્ષર સવારે સમાપ્ત થશે, પણ શક્તિ સમાપ્ત નહીં થાય. આ અંધકાર રૂપ ધારણ કરી લેશે અને ત્યારે પોતાનામાં બધા સમેટીને અંદર પોતાનામાં લઈ લેશે. એનો કેવડો શરીર છે ને કેવડી છે પોતે, એનો કોઈ કલ્પના ન કરી શકે. જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા દાદા રાજા રણછોડરાય અને આ મહોદતે નામધારી ગણપતિજી છે ને, એ અમારા દાદા રાજા રણછોડરાય છે. કસમ ઋષિને ઘરે અવતાર ધારણ કીધું, બરાબર, કાશ્મીરમાં. હા, તો આ થોડોક ઇતિહાસ મેં જણાવ્યો, એમાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય દ્વારકાધીશ. આ કાનાબા તો અભણ માણસ છે. હે, રખડું માણસ જો આ ગૌરી પંક્તિ. આ ભગતને બે સરખા. હા, આ ભગત પણ એવો ને હું એવો. અને આ જોઈ લ્યો, આ વેડા ભર્યા જો. હા, હવે અમે મોટર ચાલુ કરશું ને વેડા ભરશું. જય દ્વારકાધીશ. બરાબર. જય ગૌ માતા કી. હે, જય ભારત માતા કી. અને જય દ્વારકાધીશ રાજા રણછોડરાય, શિવ સિદ્ધેશ્વર મહાદેવ અમારા ઈષ્ટદેવ. બરાબર. અને અમારી કુળદેવી મા આશાપુરાને કરદેવી ઘેડી ગાત્રાળ, અને ખિસ્ત્રીને ઘોડાણાવાળા અમારા ઘોડાના ધણી રાજા નો રાજા, અને 4 ખંડ પૃથ્વીનો ચોકીદાર, અને આયુનો આગેવાન વીર સોલંકી વાછરો. બરાબર. ગજાનન રોજડા અહીંયા પાણી પીવા આવ્યા છે. અહીંયા પાણી ઉપર નીલ ગાયું આવી છે. જો યાર, અહીંયા જોઈ લ્યો કેટલા છે બચલા, 2 અને ભેગી એક રોજડી. જો યાર, જોઈ લ્યો આપણા વેડા ઉપર પાણી પીવા આવી છે. જમ્યા, જોઈ લ્યો. જો 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 આ 2 રોજડીઓ. યાર, હું આવ્યો ને એટલે ભાઈ ગયા. હા, જો ભાગી ગયા. હા, હા, જો હમણાં આવશે એ પાણી પીવા. હિરીએ નહીં, હમણાં આવશે. હું અંદર જઈશ ને, જો વરડાની બાજુમાં ઊભા, જો સામે વરડાની બાજુમાં ઊભા, જો ઊભા સામે હે ઊભા, હમણાં આવશે. જય દ્વારકા.